અમદાવાદ ખાતે ગત 2 જાન્યુઆરીથી NSUI દ્વારા એક કેમ્પેનની શરૂઆત થઈ હતી કે જેનું નામ ડ્રગ્સ મુક્ત કેમ્પસ નામ આપવામાં આવ્યું હતું, જેના ભાગરૂપે સમગ્ર ગુજરાતની મોટી કોલેજોમાં વિદ્યાર્થીઓના જીવનને બચાવવા માટે NSUI દ્વારા વિવિધ જિલ્લામાં વિવિધ કોલેજોમાં જઈ રહી છે। ત્યારે આ ગુજરાતની યુવાધનને ડ્રગ્સ નશાથી બરબાદ થતા બચાવવા માટે ગુજરાત પ્રદેશના NSUIના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીની આગેવાની હેઠળ નર્મદા જિલ્લાના રાજપીપળાની MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે ડ્રગ્સ જાગૃતિ અંગેનો કાર્યક્રમ પૂર્વ ધારાસભ્ય PD વસાવા અને NSUIના આગેવાનોની ઉપસ્થિતિમાં રાજપીપળા કોલેજમાં NSUIનો સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પસનો સંકલ્પ લેવડાવ્યા હતા અને ગુજરાત પ્રદેશ NSUI જણાવ્યું હતું કે ગુજરાતની અંદર યુવાનો અને વિદ્યાર્થીઓ ડ્રગ્સના નશાની અંદર પડી ગયા છે, ત્યારે આ ડ્રગ્સ મુક્ત કેમ્પસો બનાવવા માટે NSUI દ્વારા સંકલ્પ લેવડાવવામાં આવી રહ્યો છે વિવિધ કોલેજોની અંદર। ત્યારે એના ભાગરૂપે નર્મદા જિલ્લાની અંદર MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજની અંદર ગુજરાત પ્રદેશના NSUIના પ્રમુખ નરેન્દ્રભાઈ સોલંકીજી અહીંયાના જે વિદ્યાર્થીઓ છે તેઓને નશામાંથી કઈ રીતે બહાર નીકળી શકાય એ માટે માર્ગદર્શન આપ્યું હતું। એમાં અમને પણ એવી વાત જણાવી હતી કે આ ડ્રગ્સ એ આપણને શારીરિક રીતે તો નુકસાન કરે છે, પરંતુ પારિવારિક રીતે પણ અને યુવા પેઢી માટે પણ આ ખૂબ ગંભીર બાબત છે। ત્યારે આ વ્યસનને ના કરવું જોઈએ, આ રીતની અમારા પ્રદેશ પ્રમુખે પણ વાત કરી છે અને એને અનુસરીને વિદ્યાર્થીઓ પણ તેઓની વાત માનીને આવનારા પેઢીને બચાવવા માટે કામ કરશે। મારું નામ તરવી તેજસ, NSUI જિલ્લા પ્રમુખ નર્મદા। ખાસ કરીને ગુજરાતમાં જે નશાનું પ્રમાણ દિવસે ને દિવસે યુવાનોમાં વધતું જાય છે, તેના જ ભાગરૂપે ગુજરાત NSUI દ્વારા 2026ના શરૂઆતમાં એક સંકલ્પ કરવામાં આવ્યો હતો। NSUI નો સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પસ, અને તેની શરૂઆત અમદાવાદથી ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે 1500 થી વધારે ગુજરાતના ડ્રગ્સ વોરિયર્સની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યો હતો અને ત્યાં એક સંકલ્પ લેવામાં આવ્યો હતો કે ગુજરાતના 200 થી વધારે કેમ્પસોમાં જઈ અને NSUI આ ડ્રગ્સ મુક્ત અભિયાનને એ વેગ આપશે અને વિદ્યાર્થીઓને અવેર કરશે। ત્યારે એના જ ભાગરૂપે આજે રાજપીપળામાં MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં NSUI નો સંકલ્પ ડ્રગ્સ મુક્ત કેમ્પસનો પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। આજે વિદ્યાર્થીઓને અમે કીધું છે કે તમે જે આ NSUI શરૂઆત કરી છે તેમાં વધુમાં વધુ જોડાઈ અને આપણી યુવા પેઢીને બચાવવાનું કામ કરવાનું છે। ત્યારે આપણે સૌ જાણીએ છીએ કે ડ્રગ્સ પેડલરો અત્યારે હાલ જો કોઈ એનું નેટવર્કિંગ ઊભું કરતા હોય તો એ છે કોલેજ કેમ્પસો અને યુનિવર્સિટીઓ। એમાંય જે આ ડ્રગ્સ પેડલરોનો જે ટાર્ગેટ હોય છે એ 18 થી 25 વર્ષના વિદ્યાર્થીઓ વધારેમાં વધારે હોય છે। આપણે સૌ જાણીએ છીએ કે 5 વર્ષ પહેલા રિહેબ સેન્ટરમાં ખૂબ જ ઓછો આંકડો હતો, લગભગ 12,000 જેટલો હતો। અત્યારે હાલ રિહેબ સેન્ટરમાં આપણે જોવા જઈએ તો 60,000 થી વધારે લોકો રિહેબ સેન્ટરમાં આની ટ્રીટમેન્ટ લે છે અને લાખોની સંખ્યામાં ગુજરાતમાં ડ્રગ્સનું સેવન કરતા થઈ ગયા છે લોકો। ત્યારે આ ખૂબ યુવા પેઢી માટે એક ચિંતાનો વિષય છે। આ ચિંતાના ભાગરૂપે ગુજરાત NSUI જ્યારે આ અભિયાન ઉપાડ્યું છે, અભિયાનના ભાગરૂપે આજે આ MR આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજમાં પ્રોગ્રામ કરવામાં આવ્યો હતો। આ પ્રોગ્રામમાં અમારા રાજપીપળાના પૂર્વ ધારાસભ્ય PD વસાવા સાહેબ કે એ પણ પોતે ઉપસ્થિત રહ્યા હતા અને વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું હતું। ત્યારે નર્મદા જિલ્લા NSUIની સમગ્ર ટીમ, તેજસભાઈ તડવી પ્રમુખ અને સમગ્ર ટીમ, કોંગ્રેસની અમારી સમગ્ર ટીમ આ અભિયાનને વધુ વેગ આપવા માટે થઈ, વિદ્યાર્થીઓને વધારેમાં વધારે અવેર કરવા માટે થઈ અને આજનો આ પ્રોગ્રામ કરવામાં આવ્યો। નરેન્દ્ર સોલંકી, પ્રદેશ પ્રમુખ, ગુજરાત NSUI। બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।